નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં છો મિત્રો. આજે એવા 100 વાક્યો કે જે ટૂંકમાં લખ્યું છે કે અંગ્રેજી બોલવા માટે બેસ્ટમાં બેસ્ટ 100 વાક્યો છે ને એને કરી લ્યો. જો આજના આ લેક્ચરમાંથી ઘણા બધા એવા સેન્ટેન્સીસ જે આપણે રોજ બોલીએ છીએ, એવા સેન્ટેન્સની પ્રેક્ટિસ આપણે ઘણા બધા એવા લેક્ચર્સ મૂકેલા છે ભૂતકાળમાં. તમે આપણી ચેનલમાં સર્ચ કરશો એટલે ઘણા બધા લેક્ચર્સ આવશે. તો એવી જ રીતે આ લેક્ચરને પણ જોજો અને મારી સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેશો. અને આ 100 વાક્યો જો તમે મગજમાં ઉતારી લેશો તો તમે એ પ્રકારના વાક્યો, એના જેવા હજારો વાક્યો તમે તમારી રીતે બનાવતા થઈ જશો. તો મતલબ ખાસ યાદ રાખી લ્યો આજે જ, અત્યારે જ, અને એના જેવા બીજા વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. અને કઈ રીતે કરવાની તમામ પ્રકારની માહિતી તમને આજના લેક્ચરમાં આપવાનો છું. તો મિત્રો શરૂઆત કરી એની પહેલાં વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને એક કોમેન્ટ બોક્સમાં દિલડું મૂકી દેજો, જેથી મને પણ આનંદ થશે. અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, શરૂઆત કરીએ. બેસ્ટ 100 વાક્યો જે તમને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ દયાવી દેશે. મારી પાસે સ્માર્ટ વોચ છે. જો પહેલાં તો આપણે છે ને માલિકી દર્શાવતા વાક્યોને આપણે જોવાના કે મારી પાસે છે, ઓલા ભાઈ પાસે છે, તેઓ પાસે છે, તેણી પાસે છે, એની પાસે હતું, એની પાસે હશે, મતલબ ત્રણેય કાળના. એની આપણે પરફેક્ટ પ્રેક્ટિસ કરવાની છે, જેમાંથી એક પણ પ્રકારનું સેન્ટેન્સ આપણને કોઈ દિવસ આપણે ન બોલી શકીએ ને એવું તો ન જ થવું જોઈએ. રેડી? તો પેલું છે, મારી પાસે સ્માર્ટ વોચ છે, તો આઈ હેવ સ્માર્ટ વોચ. ઇતિશા પાસે જાંબુ છે. ઇતિશા હેઝ. હવે આપણને ખબર છે કે ઇતિશા હેઝ અ જાંબુ અથવા તો જાંબુસ લખ્યું છે. ઘણા બધા જાંબુસ હોઈ શકે, જાંબુને જાંબુ જ કહેવાય છે. પાયલને એક પુત્રી છે, એટલે પાયલને એક દીકરી છે, તો પાયલ હેઝ અ ડોટર. રેડી? લલિતભાઈ પાસે હેલિકોપ્ટર છે. લલિતભાઈ પાસે, તો લલિતભાઈ હેઝ, મતલબ કે જે વ્યક્તિ પાસે કઈ હોય ને એનું પહેલા કરતા એ પ્રમાણે વર્તમાન કાળ છે તો હેવ અથવા તો હેઝ. એના માટેનો આપણે આખો લેક્ચર પરફેક્ટ ડિટેલમાં બુસ્ટર ડોઝનો હેવ અને હેઝનો ઉપયોગ જોઈ લેશો એટલે આ એકય વાક્યમાં તકલીફ નહીં પડે. તો જોઈ આવો, આઈ બટન ઉપર ક્લિક કરો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પ્લેલિસ્ટમાં જઈ અને તમે દરેક વસ્તુઓ જોઈ શકો છો. લલિતભાઈ પાસે હેલિકોપ્ટર છે, તો લલિતભાઈ હેઝ અ હેલિકોપ્ટર. એના પછી મારી પાસે ગરબાના પાસ નથી, તો આઈ હેવ નો પાસ ઓફ ગરબા. પાસીસ એ લખી શકો, આઈ હેવ નો. અથવા તો તમે આ સેન્ટેન્સ આઈ ડોન્ટ હેવ પણ કહી શકો, પણ એવું નહીં કહેતા આઈ હેવ નોટ પાસ. નોટ ના બોલી શકાય, આઈ હેવ. બરોબર છે? આઈ હેવ નો પાસીસ કહી શકો, આઈ ડોન્ટ હેવ પાસીસ કહી શકો, બટ આઈ હેવ નોટ ના જ કહી શકો. તેની પાસે રાહુલની બરોબર સાયન્સ છે, રાહુલની ફિંગરપ્રિન્ટ હતી, તો શી હેડ રાહુલ્સ ફિંગરપ્રિન્ટ. રાહુલની ફિંગરપ્રિન્ટ હતી. મારી પાસે કોઈ બહાના ન હતા, આઈ હેવ નો એક્સક્યુઝીસ. બરોબર? ન હતા કીધું છે એટલે અહીંયા આવશે હેડ. મારી પાસે કોઈ બહાના નથી એવું કીધું હોત તો આઈ હેવ નો એક્સક્યુઝ આવશે. મારી બહેન પાસે આઈ લાઇનર છે, તો માય સિસ્ટર હેઝ આઈ લાઇનર. આઈ લાઇનર ખબર છે ને અહીંયા કરવામાં આવે, છોકરીઓને ખબર હશે, આપણને તો ઓછી ખબર હોય. તેણી પાસે 2 શુભ સમાચાર છે, તો શી હેઝ 2 ગુડ ન્યૂઝ. એના પછી કિંજલ પાસે ચાના 2 કપ છે, તો કિંજલ હેઝ 2 કપ્સ ઓફ ટી. 2 કપ્સ ઓફ ટી, મતલબ જેની પાસે હોય વ્યક્તિનું નામ છે એવું કીધું હોય તો હેવ અને હેઝ, અને જે વસ્તુ હોય એ એની પાછું મૂકી દો. આ એક વાક્ય રચનાને પકડીને ચાલશો તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો. વિજય સર પાસે 2 ફોન છે, વિજય સર હેઝ 2 ફોન્સ. ખુશી પાસે રુદ્રાક્ષ છે, તો ખુશી હેઝ રુદ્રાક્ષ. એના પછી મારી પાસે થાર છે, આઈ હેવ અ થાર. શું તમારી પાસે મારી અકાઉન્ટની બુક છે, તો ડુ યુ હેવ માય અકાઉન્ટ બુક. ડુ યુ હેવ માય અકાઉન્ટ બુક. જિજ્ઞા દીદી પાસે કંપનીઓની માહિતી છે, તો જિજ્ઞા દીદી હેઝ ધ ઇન્ફોર્મેશન ઓફ કંપનીઝ. એના પછી કિંજલ પાસે 8 એકર જમીન છે. 8 એકર જમીન એટલે શું, તો કે 8 હેક્ટર. કિંજલ હેઝ 8 હેક્ટર ફાર્મ. એના પછી મારી પાસે સ્પોકન ઇંગ્લિશની બુક છે, એવું કેવું હોય તો આઈ હેવ અ સ્પોકન ઇંગ્લિશ બુક. મેં સફરજન ખાધું છે, તો આઈ હેવ હેડ એન એપલ. સાહેબ આવું કઈ રીતે બને, તો પૂર્ણકાળ આપણે શીખા છીએ, તમને ખબર છે આ હેવ હેઝ છે હેલ્પિંગ વર્બ છે, અને આ હેડ છે ને હેવ હેઝનું V3 છે. મતલબ આપણે કહેતા કે મેં નાસ્તો કરું છું તો આઈ હેવ બ્રેકફાસ્ટ, મેં નાસ્તો કર્યો તો આઈ હેડ બ્રેકફાસ્ટ. તો મતલબ જમવા માટે આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીએ છીએ. તો આ હેવ હેઝ છે એ પૂર્ણ વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ પ્રમાણે છે, અને આ V3 છે હેવનું. બરોબર છે? એટલે આઈ હેવ હેડ એન એપલ થઈ શકે.
ચલો એના પછી મિત્રો એક મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપી દઉં. જો આપણી જે નવી ચેનલ છે લિસન એન્ડ સ્પીક ઇંગ્લિશ, એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. આ ચેનલ ઉપર ફક્ત ને ફક્ત સૌથી બેસ્ટ ઇંગ્લિશ લિસનિંગ માટેની ચેનલ છે કે જ્યાં થ્રુ આઉટ આખી ઇંગ્લિશની સ્ટોરીઝ આવતી હોય, લખેલું હોય, સાથે સાથે લખેલું આવતું જાય, જેથી તમને પ્રેક્ટિસ પડે, કઈ રીતે સેન્ટેન્સીસ બોલવા, કઈ રીતે સ્ટોરીઝ બોલવી, એના માટેની આપણે આ ચેનલ ચાલુ કરેલી છે. ઘણા બધા હજારોની સંખ્યામાં લોકો જોવા માંડ્યા છે અને પ્રેક્ટિસ પણ કરવા માંડ્યા છે અને ઇમ્પ્રુવમેન્ટ પણ આવવા માંડ્યું છે. તો મિત્રો હજી સુધી તમે આપણે લિસન એન્ડ સ્પીક, આ લોગો હશે લિસન એન્ડ સ્પીક ઇંગ્લિશ નામની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જ જશે અને અથવા તો તમે સર્ચ કરશો તો આ લોગા પ્રમાણેનું આવશે તો તમે કરી, અથવા તો આપણે વોટ્સઅપ ચેનલમાં જોડેજો, ત્યાંથી પણ તમને લિંક મળી જશે. મારી પાસે સારો પરિવાર હતો તો આઈ હેડ ગુડ ફેમિલી. નીલાને ઊંચાઈનો ડર હતો તો ઊંચાઈના ડરને અંગ્રેજીમાં એક્રોફોબિયા કહેવાય. શું કહેવાય? એક્રોફોબિયા. તો નીલા હેડ એક્રોફોબિયા. એક્રોફોબિયા એટલે ઊંચાઈનો ડર લાગતો હોય ને એને એક્રોફોબિયા કહેવાય. જો આવી નવી નવી વોકેબ્યુલરી આપણને શીખવા મળશે તો એના માટે વિડીયોને લાઇક કરી દેજો સાહેબ, મજા આવે તો. હિરલને લોકો વચ્ચે બોલવાનો ભય છે તો હિરલ હેઝ, પછી અહીંયા જો બોલવાનો જે ભય છે આ એક ટૂંકમાં વર્ડ છે તો એને અંગ્રેજીમાં શું કહેવાય? ગ્લોસોફોબિયા. શું કહેવાય? ગ્લોસોફોબિયા. મારી પાસે એક પાલતુ કૂતરો છે તો આઈ હેવ અ પેટ ડોગ. પેટ ડોગ એટલે પાલતુ કૂતરો. તારે એક દીકરી હશે, યુ વિલ હેવ અ ડોટર. તારે એક દીકરી હશે તો યુ વિલ હેવ અ ડોટર. મારી પાસે બહુ બધા પૈસા છે તો કહી શકો આઈ હેવ અ લોટ ઓફ મની. આઈ હેવ લોટ ઓફ મની. તેની પાસે એક તક છે. બરોબર છે, અહીંયા છે કીધું છે એટલે એમ તારી એની પાસે એક તક હશે તો હી વિલ હેવ અ ચાન્સ. હી વિલ હેવ અ ચાન્સ. જો એમ કીધું કે તેની પાસે એક તક છે તો હી હેઝ અ ચાન્સ, એ રીતે આવશે. નિશા પાસે 3 વિકલ્પ હતા. નિશા હેડ 3 ઓપ્શન્સ. એના પછી આવશે શું રાધા પાસે ફક્ત એક જ વિકલ્પ હશે તો વિલ રાધા હેવ ઓનલી 1 ઓપ્શન. આ રીતે તમે કહી શકો. વિજય સર પાસેથી તું શું શીખી, આવું વાક્ય હોય તો વોટ ડીડ યુ લર્ન ફ્રોમ વિજય સર. વિજય સર પાસેથી શું શીખી તો વોટ ડીડ યુ લર્ન ફ્રોમ વિજય સર. બરોબર, અહીંયા આવશે ફ્રોમ. શું આવશે? ફ્રોમ. વોટ ડીડ યુ લર્ન ફ્રોમ વિજય સર. માધવી પાસે સરકારી નોકરી હશે. માધવી વિલ હેવ અ ગવર્મેન્ટ જોબ. શું તેઓની પાસે ટેબલ પંખા હશે? વિલ ધે હેવ ટેબલ ફેન્સ. વિલ ધે હેવ ટેબલ ફેન્સ. એના પછી રાજવી પાસે પ્રમાણપત્ર હતું તો રાજવી હેડ અ સર્ટિફિકેટ. શું મારી શાળા પાસે મારું પ્રમાણપત્ર હશે? આપણું પ્રમાણપત્ર એટલે મતલબ LC કહીએ છીએ, લિવિંગ સર્ટી કહીએ છીએ એના માટે. તો વિલ માય સ્કૂલ હેવ માય સર્ટિફિકેટ. વિલ માય સ્કૂલ હેવ માય સર્ટિફિકેટ. ચલો એના પછી છે રાધા પાસે કૃષ્ણની વાંસળી હતી. તો રાધા હેડ અ કૃષ્ણાઝ ફ્લૂટ. ફ્લૂટ એટલે વાંસળી. બલરામ પાસે હળ હતું તો બલરામ હેડ પ્લવ. પ્લવ એટલે શું થાય? હળ. એના પછી અસ્વસ્થામાં પાસે બ્રહ્માસ્ત્રની શક્તિ હતી તો અસ્વસ્થામાં હેડ ધ પાવર ઓફ બ્રહ્માસ્ત્ર. પાંડવો પાસે યુદ્ધનો અનુભવ હતો તો પાંડવાઝ હેડ ધ એક્સપિરિયન્સ ઓફ વાર. એના પછી છે એના પછી આગળ વધીએ સાહેબ તો ખાસ આપણી જે એક 7000+ સેન્ટેન્સીસની બુક છે, આવી જ રીતે બધાય સેન્ટેન્સીસની આખી એક બુક આપણે ક્રિએટ કરેલી છે અને હજારો લોકોએ પરચેસ કરી લીધી. જો તમે બાકી રહી ગયા હોય તો આ બુકને પરચેસ કરી લેજો, કારણ કે આ બુકમાં તમને 7000+ વધારે સેન્ટેન્સીસ આવી જ રીતે ગુજરાતી, ઇંગ્લિશ અને સાથે સાથે તમે પ્રેક્ટિસ કરવી એના માટે પણ અલગ સેન્ટેન્સીસ વિથ આન્સર કી આપેલા છે. તો આ બુક બાય કરવા માટે તમને QR કોડ આપેલો છે. QR કોડને સ્કેન કરી 149 રૂપીસ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ તમે અહીં નંબર આપેલા છે 9722729392 એના ઉપર એ સ્ક્રીનશોટ સેન્ડ કરી દેશો એટલે તમને આ બુક છે તરત જ PDF ફોર્મમાં તમને મળી જશે. અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, ત્યાંથી પણ તમે પરચેસ કરી શકશો. રાવણ પાસે કોનું વરદાન હતું તો વુઝ બુન. બુન એટલે કે વરદાન. હેડ વિથ રાવણ. ચલો એના પછી ખુશી પાસે 2 તલવાર હશે તો ખુશી વિલ હેવ 2 સ્વોર્ડ્સ. રેડી? ચલો હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, આ થોડુંક વાક્ય મને ખોટું લાગે છે. રાવણ પાસે કોનું વરદાન હતું તો વુઝ બોન. વુઝ બોન. બરોબર છે, હતું તો ડીડ આવશે. ડીડ રાવણ હેવ. આ રીતે સેન્ટેન્સ બનશે. વુઝ બોન ડીડ રાવણ હેવ. બરોબર, કોનું વરદાન હતું તો આ રીતે સેન્ટેન્સ બનશે. આ ગ્રામેટિકલી ખોટું છે.
એટલે ખુશી પાસે 2 તલવાર હશે તો ખુશી વિલ હેવ 2 સ્વોર્ડ્સ. એના પછી તેણીની પાસે ભાલો ન હતો તો શી ડીડ નોટ હેવ અ સ્પીયર. સ્પીયર એટલે થાય ભાલો. કાર્તિક પાસે જાદુ શક્તિ હતી તો કાર્તિક હેડ અ મેજિકલ પાવર. કાર્તિક પાસે મેજિકલ પાવર હતો. તમારી પાસે કેવું ઓશીકું છે તો વિચ પીલો ડુ યુ હેવ. વિચ પીલો ડુ યુ હેવ. હિરલ પાસે એક કાળી કૂતરી છે તો હિરલ હેઝ અ બ્લેક બીચ. બીચ એટલે થાય કૂતરી, એમ ન લખતા કૂતરી એમ, બરોબર છે. કૂતરીને ઇંગ્લિશમાં કહેવાય બીચ. એના પછી વિશ્વજીત પાસે 20 ધોતિયા હતા તો વિશ્વજીત હેડ 20 ધોતીઝ. એના પછી મારી પાસે મારા કાકાની સાડી છે, કાકીની. આઈ હેવ માય આન્ટ્સ સારી. સારીને સારી જ કહેવાશે. તેની પાસે રાધા કૃષ્ણનું લોકેટ હશે તો દે વિલ હેવ રાધા કૃષ્ણાસ લોકેટ. આ એપોસ્ટ્રોફી એસ નો મતલબ થાય રાધા કૃષ્ણનું, બરોબર છે. સાથે સાથે બોલતા જજો સાહેબ. મજા આવતી હોય તો લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં દિલડું આપી દેજો. શું તેઓની પાસે હંમેશા સલાહ હોય છે? વિલ અહીંયા આવશે વિથ ધે. વિથ ધે નહીં આવે, વિલ આવશે, બરોબર છે. વિલ ધે હેવ ઓલવેઝ સજેશન ક્વેશ્ચન માર્ક. એના પછી એક વાત કહું, આપણે કોઈને કહ્યું એક વાત કહું ભાઈ, મારે એક વાત કેવી છે, વાત કહું. કેન આઈ સે વન થિંગ. એના પછી હા જરૂર. યા શ્યોર. યા શ્યોર શ્યોર. તમે ખૂબ ધીમું ટાઈપ કરો છો. યુ ટાઈપ ટુ સ્લોલી. યુ ટાઈપ ટુ સ્લોલી. તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ. તમે શું કરો છો? તમારા પરિવારમાં કેટલા સભ્યો છે તો હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી. તમારા ફેમિલી મેમ્બરમાં કેટલા મેમ્બર છે? કાલે મળીએ. લેટ્સ મીટ ટુમોરો. ચલો કાલે મળીએ. હું કાલે વ્યસ્ત છું. આઈ એમ બિઝી ટુમોરો. હું કાલે વ્યસ્ત છું. તમારી સંભાળ રાખો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ટેક કેર ઓફ યોર સેલ્ફ. આજે તમે કેમ છો તો હાઉ આર યુ ટુડે. હાઉ આર યુ ટુડે. મહેરબાની કરીને મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ છે. પ્લીઝ ફોરગીવ મી, આઈ મેડ અ મિસ્ટેક. માફ કરી દેજો સાહેબ, માફ કરી દેજો. ચલો એના પછી શું તમે મને મીઠું આપી શકો છો? મીઠા અને સોલ્ટ કે કેન યુ પાસ મી ધ સોલ્ટ પ્લીઝ. એના પછી માફ કરશો, હું સમજ્યો નહીં, તમે તે ફરીથી બોલશો. 3 સેન્ટેન્સ એક સાથે આપેલા. આઈ એમ સોરી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, કેન યુ રિપીટ ધેટ. કેન યુ રિપીટ ધેટ. એના પછી શું તમે મને નજીકની કરિયાણાની દુકાનનું માર્ગદર્શન આપશો? મતલબ કહેશો કે ભાઈ કરિયાણાની દુકાન ક્યાં છે એમ. તો કહે છે કે કુડ યુ ગીવ મી ધ ડિરેક્શન ઓફ ધ નિયરેસ્ટ ગ્રોસરી શોપ. ગ્રોસરી સ્ટોરનો મતલબ થાય કરિયાણાની દુકાન. કૃપા કરીને તમે વધુ ધીમેથી બોલી શકો છો તો કેન યુ સ્પીક મોર સ્લોલી પ્લીઝ. કાંઈ સમજાતું નથી, થોડાક ધીમે બોલો ને. હા એમ. શું તમે મને આમાં મને કંઈ મદદ કરી શકો છો તો કેન યુ હેલ્પ મી વિથ ધીસ. તમે મને આમાં કંઈ મદદ કરી શકો? તમારી મદદ બદલ આભાર. તો થેન્ક યુ ફોર યોર હેલ્પ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. માફ કરજો, તમારી પાસે સમય છે. એક્સક્યુઝ મી, ડુ યુ હેવ ટાઈમ. પ્રશ્ન પૂછ્યો છે. માફ કરજો, તમારી પાસે સમય છે એમ કીધું છે. એક્સક્યુઝ મી, ડુ યુ હેવ ટાઈમ. તમારી પાસે સમય છે. શું હું તમારી પેન લઈ શકું? કેન આઈ બોરો યોર પેન. કેન આઈ બોરો. બોરો એટલે ઉછીનું લેવું થશે. ચલો એના પછી આગળ વધીએ. એની સાથે સાથે આપણે કહી દઉં કે હજી સુધી તમે જો અંગ્રેજી શીખવું છે એકદમ બેઝિકથી, ગ્રામરથી, ટૂંકમાં પ્રેક્ટિસ સાથે એકદમ ડિટેલમાં બૂસ્ટર કોર્સમાં, તો ખાસ મિત્રો અત્યારે જ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. એમાં તમને આ કોર્સ મળી જશે. 1499 રૂપિયામાં આખા વર્ષનો આખો કોર્સ આવી જશે, જેમાં દર અઠવાડિયે અમારા ફેકલ્ટીઝ દ્વારા આખું ડાઉટ્સ સેશન ગોઠવવામાં આવે છે, જ્યાં તમારા ડાઉટ્સ હોય ક્લિયર કરી શકો. દર શુક્રવારે 9 વાગે સાંજે હોય છે. બેઝિકથી કોર્સની શરૂઆત છે. દરેક ટોપિક જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું. વોટ્સઅપ સપોર્ટ અને જે 7000+ સેન્ટેન્સીસની બુક છે એ તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળશે. વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે, કોન્ટેક્ટ કરી શકો છો. મારી પાસે મારો ફોન નથી. આઈ ડોન્ટ હેવ માય ફોન વિથ મી. મારી પાસે નથી ભાઈ. તો આ રીતે તમે કહી શકો. કૃપા કરીને તમે આ મારા માટે પકડી રાખી અથવા તો પકડી રાખશો અથવા તો રાખશો એ. તો કુડ યુ હોલ્ડ ધીસ ફોર મી પ્લીઝ. કુડ યુ હોલ્ડ મી, સોરી હોલ્ડ મી નહીં, હોલ્ડ ધીસ ફોર મી પ્લીઝ. ઓકે. એના પછી મને માફ કરજો, મારી પાસે કોઈ છૂટા નથી. ભાઈ મારી પાસે છૂટા પૈસા નથી. તો આઈ એમ સોરી, આઈ ડોન્ટ હેવ એની ચેન્જીસ. મારી પાસે કોઈ છૂટા પૈસા નથી. શું તમે ધીમેથી બોલશો? કુડ યુ પ્લીઝ લોવર યોર વોઇસ. કુડ યુ પ્લીઝ લોવર યોર વોઇસ. શું તમે મને બતાવશો કે આ તમે કેવી રીતે કર્યું? કેન યુ શો મી હાઉ ટુ ડુ ધીસ.
હાઉ ટુ ડુ ધીસ તમે બતાવશો કે કઈ રીતે તમે કર્યું. તમારો દિવસ કેવો રહ્યો, હાઉ વોઝ યોર ડે. કેવો રહ્યો ભાઈ તમારો દિવસ, તો હાઉ વોઝ યોર ડે. એના પછી મને માફ કરજો, હું જવાબ જાણતો નથી ભાઈ, માફ કરજો. તો આઈ એમ સોરી, આઈ ડોન્ટ નો ધ આન્સર. હું આનો જવાબ જાણતો નથી તો એના માટે માફી ચાહું છું. મને માફ કરજો, મારી તબિયત સારી નથી. તો આઈ એમ સોરી, આઈ એમ નોટ ફિલિંગ વેલ. આઈ એમ નોટ ફિલિંગ વેલ. આપણે ઘણી વાર કહેતા કે ભાઈ મને મજા નથી, તો તમે કહી શકો આઈ એમ નોટ ફિલિંગ વેલ. એના પછી તમે મને આ ઉપાડવામાં મદદ કરી શકો. આ ઉપાડતું નથી મારથી, તો ઉપાડવામાં મદદ કરી શકો. કેન યુ હેલ્પ મી કેરી ધીસ. કેરી એટલે ઉચકીને લઈ જવું, એટલે કેરી કહેવાય, બરાબર. એના પછી શું હું તમારો ફોન વાપરી શકું, કેન આઈ યુઝ યોર ફોન. કેન આઈ યુઝ યોર ફોન, હું તમારો ફોન વાપરી શકું. મહેરબાની કરીને તમે તે ફરીથી બોલશો, તો કેન યુ સે ધેટ અગેન પ્લીઝ. કેન યુ સે ધેટ અગેન પ્લીઝ, કંઈ સમજાણું નહીં, પાછું બોલશો. શું તમે મને બ્રેડ મોકલશો, તો કેન યુ પાસ મી ધ બ્રેડ પ્લીઝ. તમે આ બ્રેડ છે એ મને પાછી મોકલશો. એના પછી શું તમે સમય જાણો છો, તો ડુ યુ નો ધ ટાઈમ. તમે સમય જાણો છો. આપની સહાય માટે આપનો ખૂબ આભાર, તો થેન્ક યુ ફોર યોર અસિસ્ટન્સ. એના પછી હું મારો ફોન ઘરે ભૂલી ગયો છું, આઈ લેફ્ટ માય ફોન એટ હોમ. કૃપા કરીને બેસો, પ્લીઝ બી સીટેડ. શાંતિથી બેસો. એના પછી રહેવા દો, લેટ ઇટ બી. રહેવા દો ને, રહેવા દો, લેટ ઇટ બી. તમારી સમસ્યા શું છે ભાઈ, કયો ને, તકલીફ ક્યાં છે, તો વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. ધ્યાન રાખો, વોચ આઉટ. ખસેડશો નહીં, ડોન્ટ મૂવ, અડતા નહીં, હલાવતા નહીં. એને એના પછી આગળ વધીએ તો મિત્રો આપણી જે આવી જ રીતે જેમ સેન્ટેન્સીસની બુક છે ને, એમ આપણી આખી ઇંગ્લિશ ડિક્શનરી, એટલે મતલબ કે શબ્દ ભંડોળની આખી બુક છે. ફક્ત 99 રૂપીઝમાં 3000થી પ્લસ શું કહેવાય આપણે વોકેબ્લરી કવર કરેલી છે, અને બધા ગુજરાતી મિનિંગ સાથે, એના ઉચ્ચાર સાથે બધી વસ્તુઓમાં આપેલી છે. આમાં વર્બ્સ પણ આપેલા છે 300થી પ્લસ વધારે. તો ખાસ આ બુકને બાય કરવા માટે સેમ પ્રોસેસ, જો આ QR કોડને સ્કેન કરી 99 રૂપીઝ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ છે એ તમારે અહીંયા નીચે આપેલા નંબર ઉપર મોકલાવી દેવાનો, એટલે તમને આ બુક તરત વોટ્સઅપમાં PDF સ્વરૂપમાં મોકલાવી દેવામાં આવશે. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, ત્યાંથી પણ તમને મળી જશે. એના પછી આવું ના કરો, ડોન્ટ ડુ ધીસ. આવું ના કરો, ડોન્ટ ડુ ધીસ. શું પરેશાની છે કાંઈ ભાઈ, વોટ ઇઝ ધ બોધર. વોટ ઇઝ અ બોધર, ક્વેશ્ચન માર્ક. મારી નજરમાંથી દૂર થઈ જાઓ, ગેટ આઉટ માય સાઇટ. આપણે કહેતા ને અહીંથી નીકળો તો હાલો, તો ગેટ આઉટ ઓફ માય સાઇટ. તમારી યાત્રા સારી રહે, હેવ અ ગુડ ટ્રીપ. હેવ અ ગુડ ટ્રીપ. વાંધો નથી, ડઝન્ટ મેટર. વાંધો નથી, ડઝન્ટ મેટર. પુસ્તકોને ક્રમમાં મૂકો, પુટ ધ બુક્સ ઇન ઓર્ડર. એના પછી હું તને પછી ફોન કરીશ. હું તને પછી ફોન કરીશ, તો આઈ વિલ કોલ યુ લેટર. આઈ વિલ કોલ યુ લેટર. મારી પાસે કોઈ વિકલ્પ નથી, આઈ હેવ નો અલ્ટરનેટિવ, અથવા તો આઈ હેવ નો ઓપ્શન. એ રીતે તમે કહી શકો. મને ઘણું સારું લાગે છે, આઈ ફીલ મચ બેટર. આઈ ફીલ મચ બેટર કે તમે મારા લેક્ચરને લાઇક કરો છો, વિડીયોને શેર કરો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરો છો, તો આઈ ફીલ મચ બેટર. તે મારા માટે આનંદની વાત છે, ઇટ્સ માય પ્લેઝર. આપણે કીધું ને, અરે એ તો મારા માટે આનંદની વાત છે, ઇટ્સ માય પ્લેઝર. યાર ઇટ્સ માય પ્લેઝર ક્યારે બોલાય? તમે કોઈકનું કામ કરો ને એમ કે થેન્ક યુ, તો ત્યારે આપણે વેલકમ કહેતા હોય, પણ એના કરતાં એમ કહો ને ઇટ્સ માય પ્લેઝર, અરે એ તો મારા માટે આનંદની વાત છે, તમારું કામ કરું ને મને ગમે નહીં યાર. ચલો એના પછી મારી સાથે ચાલ અથવા તો ચાલો, તો કમ વિથ મી. શક્ય તેટલા વહેલા આવો, કમ અર્લી એઝ સુન એઝ પોસિબલ. મિત્રો આપણી વોટ્સઅપ ચેનલમાં હજી સુધી નથી જોડાયેલા તો જોડાઈ જજો. કઈ રીતે જોડાવું, આ નંબર આપેલો છે એની ઉપર એક મેસેજ કરશો તો એ આપણે વોટ્સઅપ ચેનલની લિંક તમને મળી જશે, એની ઉપર ફોલો કરી અને તમે જોડાઈ શકો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તેમજ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ જજો. ત્યાંથી પણ તમને ઘણી બધી અંગ્રેજીને લગતી માહિતી, ઘણી બધું મટીરિયલ્સ તમને ત્યાંથી મળતું રહેશે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે, અને એક વખત વિડીયોને લાઇક કરી દો. જેટલા લોકો જોઈ રહ્યા છે ને લાઇક કરશો તો મને મોટિવેશન મળશે, જેનાથી આવા નવા વિડીયો તમારા માટે હું બનાવતો રહીશ. તો એક વખત લાઇકનું બટન દબાવી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો સાથે શેર કરી દેજો. અને આપણી બીજી જે ચેનલ છે ઇંગ્લિશ સ્પીકિંગ માટે, લિસનિંગ માટેની, તો એ પણ ફોલો કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે. મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.